હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે બેવડું ફલન આ ઉપરાંત પશ્વ ફલનની કેટલીક ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે સૌથી પહેલાં બેવડું ફલન જોઈએ. તો બેવડું ફલન એ દરેક આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. એટલે કે બેવડા ફલનની ક્રિયા માત્ર અને માત્ર સપુષ્પીય વનસ્પતિ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિમાં જ જોવા મળે છે. હવે આપણે બેવડું ફલન સમજીએ. એનાથી પહેલાં આ બેવડા ફલનની ક્રિયા જ્યાં થાય છે એટલે કે ભ્રૂણપુટ એમ્બ્રિયો સેક એની રચના આપણે ફરી પાછા એક વખત યાદ કરીએ. તો સૌથી પહેલાં જ્યાં અંડછિદ્રનો ભાગ છે, તો આ જે છે એ અંડછિદ્રનો ભાગ. તો જ્યાં અંડછિદ્ર છે ત્યાં એક અંડકોષ અને એની સાથે સાથે બે સહાયક કોષો હોય છે. બરાબર. તો આ અંડકોષ કે જે એક હોય છે અને બે સહાયક કોષો, આ બંને ભેગા મળી અને અંડપ્રસાધન બનાવે છે. અને આ અંડપ્રસાધન જે છે એ હંમેશા અંડછિદ્ર તરફ જ હોય છે. એ સિવાય મધ્ય કોષ જે છે એની અંદર બે કોષ કેન્દ્ર હોય છે. તો આ ભ્રૂણપુટમાં મધ્ય ભાગની રચના અને આ ઉપરની તરફ એટલે કે નાભી પ્રદેશ પાસે જે કોષો ગોઠવાયેલા છે તે છે પ્રતિધ્રુવીય કોષો. તો આવી રીતે એક ભ્રૂણપુટની અંદર કોષોની ગોઠવણી એ 3-1-3 અને કોષ કેન્દ્રની ગોઠવણી એ 3-2-3 એવી રીતે આવેલી હોય છે. હવે આ ભ્રૂણપુટની અંદર કે જ્યાં મુખ્ય ફલનની પ્રક્રિયા થાય છે કે જે લિંગી પ્રજનનનો બીજો તબક્કો છે. તો આ ક્રિયા જે છે એ બીજાશયની અંદર અંડક અને અંડકમાં પણ જે આ ભ્રૂણપુટ આવેલું છે તેની અંદર થાય છે. અને ફલનની પ્રક્રિયામાં મુખ્યત્વે આપણે જોઈએ તો અહીંયા જે આ મધ્ય કોષ છે તે અને અહીંયાથી આ અંડકોષ જે છે માત્ર અને માત્ર આ બે કોષો જ ભાગ લે છે. એ સિવાય જે અન્ય કોષો છે તે બધાનું વિઘટન થઈ જાય છે. હવે આપણે જોઈએ કે વનસ્પતિ જે છે એનામાં બેવડા ફલનની ક્રિયા કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ શું થશે, તો જે પરાગરજ છે કે જે પરાગનયનની ક્રિયા દ્વારા આ સ્ત્રીકેસરના પરાગાસ્તન પર સ્થળાંતરિત થઈ છે. આ પરાગરજ જો સંગત છે તો આ પરાગરજનું અંકુરણ થશે. તો આજે તમે પીળા રંગની નાની નલિકા જોવો છો તે છે પરાગ નલિકા. અને આપણે આગળ જોયું હતું કે પરાગરજ જે છે એ કાં તો બે કોષીય અવસ્થામાં હોય ત્યારે મુક્ત થાય છે અથવા તો 3 કોષીય અવસ્થા. હવે બે કોષીય અવસ્થા એટલે કે એની અંદર એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે. અને ત્રિકોષીય મતલબ કે એની અંદર એક વાનસ્પતિક કોષ હશે અને જે જનન કોષ છે તે વિભાજન પામી અને બે નરજન્યુ ઉત્પન્ન કરે છે. એવી રીતે આ પરાગ નલિકા જે છે એ જ્યારે આ અંડછિદ્ર તરફ આવે છે, કારણ કે આ પરાગ નલિકા જે છે એનો પ્રવેશ જે છે એ એકમાત્ર અંડછિદ્ર તરફથી જ શક્ય છે. તો આ પરાગ નલિકા જ્યારે આ અંડછિદ્ર પાસે પહોંચે છે તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ પરાગ નલિકા જે છે એનામાં અહીંયા વચ્ચે આ બે જે ડોટ્સ દેખાય છે એ બે ડોટ્સ જે છે એ નરજન્યુની હાજરી સૂચવે છે. એટલે કે જ્યારે પરાગ નલિકા એ બીજાશય સુધી અથવા તો આપણે કહીએ અંડક છિદ્ર સુધી પહોંચે છે ત્યારે જે વાનસ્પતિક કોષ છે એ ધીમે ધીમે અવનત થઈ ગયેલો હોય છે અને એની અંદર માત્ર બે નરજન્યુઓ આવેલા હોય છે. હવે આ નરજન્યુ જે છે એ ભ્રૂણપુટની અંદર પ્રવેશ કઈ રીતે કરશે,
તો હવે અહીંયા અંડછિદ્રની ફરતે જે અંડપ્રસાધન છે, બરાબર. તો આ અંડપ્રસાધનની અંદર આપણે જોયું કે તેમાં 2 સહાયક કોષો અને એક અંડકોષ રહેલો હોય છે. તો જ્યારે આ પરાગનલિકા અંડછિદ્રના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનલિકાના ટોચનો જે ભાગ છે એ ધીમે ધીમે તૂટે છે અને જે અંડપ્રસાધનમાં 2 સહાયક કોષો રહેલા હોય છે એ સહાયક કોષો વિઘટન પામે છે. તો હવે અહીંયા જો કોષો વિઘટન પામે છે તો આ કોષોની અંદર જે કોષ રસ રહેલું હોય છે એ પણ ભ્રૂણપૂટમાં મુક્ત થાય છે. તો આ પરાગનલિકા જે છે એ નરજન્યુને આ સહાયક કોષોના કોષ રસમાં મુક્ત કરે છે. હવે આપણે આગળ જોયું કે ભ્રૂણપૂટ જે છે એની અંદર ઉપરની તરફ 3 પ્રતિધ્રુવીય કોષો રહેલા હોય છે. તો સૌથી પહેલાં આ છે આપણા 3 પ્રતિધ્રુવીય કોષો. ત્યારબાદ છે આ મધ્યસ્થ કોષ અને અહીંયા આપણે અત્યારે અંડકોષ જોઈએ છીએ કારણ કે જે 2 સહાયક કોષો છે તેનું વિઘટન થઈ ગયું છે. તો હવે અહીંયા શું પ્રક્રિયા થશે, તો આ જે પરાગનલિકા છે કે જેની પાસે 2 નરજન્યુ હતા અને આ નરજન્યુ એ ભ્રૂણપૂટની અંદર મુક્ત થઈ ગયા છે. તો આમાંથી એક નરજન્યુ છે એ અહીંયા અંડકોષ સાથે જોડાશે અને બીજો નરજન્યુ જે છે એ આ મધ્યસ્થ કોષ સાથે જોડાશે. તો અહીંયા જોડાણ શું થશે, તો અંડકોષ કે જેની પાસે N રંગસૂત્રો છે એની સાથે જોડાશે બીજા N રંગસૂત્રવાળો નરજન્યુ. તો અહીંયા આપણને દ્વિકીય રચના મળશે અને આ દ્વિકીય રચના એટલે કે યુગ્મનજ. તો આવી રીતે જે સપુષ્પી વનસ્પતિઓ છે એનામાં યુગ્મનજનું નિર્માણ થાય છે. તો અહીંયા આ અંડકોષ અને નરજન્યુ આ બંનેનું જે જોડાણ છે તેને આપણે સંયુગ્મન કહીએ છીએ. એવી જ રીતે આ જે બીજો નરજન્યુ છે તે મધ્યસ્થ કોષ સાથે જોડાય છે. તો હવે મધ્ય કોષ છે એની અંદર ઓલરેડી 2N રંગસૂત્રો છે કારણ કે તેનામાં 2 કોષ કેન્દ્રો એ એક જ કોષમાં ગોઠવાયેલા હોય છે. તો હવે આની સાથે હજુ N રંગસૂત્ર ધરાવતું નરજન્યુ જોડાય છે. તો હવે જે રચના બનશે અથવા તો હવે જે કોષ બનશે એ રંગસૂત્રની દ્રષ્ટિએ ત્રિકીય હશે. હવે આ જે ત્રિકીય કોષ છે તેને આપણે ટૂંકમાં PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર કહીએ છીએ. તો હવે અહીંયા આ 3N રચના બને છે એના કારણે આપણે તેને ત્રિકીય જોડાણ કહીએ છીએ. તો જે દરેકે દરેક સપુષ્પી વનસ્પતિ છે એનામાં એક આ સંયુગ્મનની પ્રક્રિયા. હવે સંયુગ્મન એટલે કે અંડકોષ અને નરજન્યુનું જોડાણ અને બીજું છે ત્રિકીય જોડાણ એટલે કે મધ્યકોષ અને નરજન્યુનું જોડાણ. તો આ 2 વખત ફલનની ક્રિયા એક જ ભ્રૂણપૂટમાં થાય છે એટલે આપણે આને બેવડા ફલન તરીકે ઓળખીએ છીએ કારણ કે અહીંયા ફલનની ક્રિયા એ 2 વખત થાય છે. એક વખત અહીંયા જે મધ્યસ્થ કોષ છે એની સાથે નરજન્યુ જોડાય છે અને બીજી વખત આ જે અંડકોષ છે એની સાથે પણ નરજન્યુ જોડાય છે. તો આવી રીતે જ્યારે ફલનની ક્રિયા પૂરી થાય છે ત્યારે આપણને સંયુગ્મનની પ્રક્રિયાના કારણે જે યુગ્મનજ ઉત્પન્ન થઈ છે તે યુગ્મનજ અને જે ત્રિકીય જોડાણના લીધે PEN આ 2 નિપજ મળે છે. હવે આ યુગ્મનજ જે છે એનામાંથી ભવિષ્યમાં ભ્રૂણ ઉત્પન્ન થાય છે અને જે આ પ્રાથમિક ભ્રૂણપોષીય કોષ કેન્દ્ર છે એનામાંથી ભ્રૂણ પોષ ઉત્પન્ન થાય છે કે જે ભવિષ્યમાં વિકાસ પામતો ભ્રૂણ છે એને
પોષણ આપવાનું કાર્ય કરશે. તો આવી રીતે સૌથી પહેલાં સંગત પરાગરજનું અંકુરણ થશે અને પરાગનલિકા એ 2 નરજન્યુને સહાયક કોષોના કોષરસમાં મુક્ત કરશે અને આ 2 નરજન્યુમાંથી એક નરજન્યુ એ અંડકોષ સાથે જોડાઈ અને યુગ્મનજ બનાવશે, જ્યારે બીજો નરજન્યુ જે છે એ મધ્યકોષ સાથે જોડાઈ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવે છે. આવી રીતે દરેકે દરેક આવૃત બીજધારીમાં બેવડા ફલનની પ્રક્રિયા થાય છે. તેથી તેને આવૃત બીજધારીની લાક્ષણિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણા લિંગી પ્રજનનના 2 તબક્કા, પૂર્વ ફલનની ઘટના અને ફલન, એ 2 તબક્કાઓ પૂરા થાય છે. હવે લિંગી પ્રજનનનો ત્રીજો તબક્કો કે જે છે પશ્વ ફલનની ઘટનાઓ, એટલે કે હવે ફલનની ક્રિયા થઈ ગઈ, એના પછી શું ફેરફારો થશે તેના વિશેનો અભ્યાસ. તો આપણે મુખ્યત્વે આ પશ્વ ફલનની ઘટનામાં ભ્રૂણપોષનો વિકાસ, ભ્રૂણનો વિકાસ અને ફળ જે છે તેનું નિર્માણ, આ ઉપરાંત બીજ વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો ભ્રૂણપોષ. તો હવે આ ભ્રૂણપોષ જે છે એ મુખ્યત્વે શેના જોડાણથી બને છે? તો આપણે હમણાં જ આગળ જોયું કે 2 કોષ કેન્દ્ર ધરાવતું મધ્યસ્થ કોષ અને N રંગસૂત્ર ધરાવતું નરજન્યુ. તો આ બંને કોષો જે છે એ એકબીજા સાથે જોડાઈ અને આ ત્રિકીય રંગસૂત્ર ધરાવતું PEN પ્રાથમિક ભ્રૂણપોષીય કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે છે. અને હવે અહીંયા આપણી પાસે જે PEN છે, પ્રાથમિક ભ્રૂણપોષીય કોષ કેન્દ્ર, આનામાંથી જ આખા ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. તો હવે આ ભ્રૂણપોષનું નિર્માણ કઈ રીતે થાય છે તે જોઈએ. તો સૌપ્રથમ આપણી પાસે જે PEN છે, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષીય કોષ કેન્દ્ર, કે જેની પાસે રંગસૂત્રોની સંખ્યા 3N છે, એ સમભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે કે એની અંદર એવું વિભાજન થશે જેમાં નવા નિર્માણ પામતા દરેકે દરેક કોષમાં રંગસૂત્રો જે છે એ 3N હશે. એટલે હવે આ PEN જે છે એ વારંવાર સંભાજન દ્વારા વિભાજન પામી અને ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન કરશે. કારણ કે જો ઘણી વખત કોષ વિભાજનની પ્રક્રિયા થઈ જાય, એના પછી આપણને કોષોનો સમૂહ મળે છે જે પેશીનું નિર્માણ કરે છે. તો આવી રીતે જે PENના સંભાજનથી કોષ વિભાજન દ્વારા જે પેશી મળે છે તેને આપણે ભ્રૂણપોષ પેશી કહીએ છીએ. અને અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ ભ્રૂણપોષ જે છે એનું નિર્માણ એ હંમેશા ભ્રૂણના વિકાસ પહેલાં થઈ જાય છે. હવે આ પહેલાં શું કામ થાય છે? તો જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે તેને પોષણની જરૂર પડે, તો એના માટે આ ભ્રૂણપોષ જે છે એ પહેલાંથી જ તૈયાર હોય છે. હવે આ ભ્રૂણપોષ જે છે એના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને બીજું છે કોષીય ભ્રૂણપોષ. હવે આપણે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિશે વાત કરીએ તો આની અંદર શું થશે? સૌપ્રથમ આ આપણે ભ્રૂણપુટ જોઈએ. આ આખી રચના જે છે આપણી પાસે ભ્રૂણપુટ છે. અને અહીંયા જે મધ્યમાં અત્યારે જે હું દર્શાવું છું એ છે PEN પ્રાથમિક ભ્રૂણપોષીય કોષ કેન્દ્ર. હવે આ જે કોષ કેન્દ્ર છે એ સતત સંભાજન દ્વારા વિભાજન પામશે અને એના લીધે ધીમે ધીમે ઘણા જ બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થશે. અહીંયા વિભાજન જે છે એ માત્ર અને માત્ર કોષ કેન્દ્રનું થાય છે. હજી અહીંયા કોષ દિવાલનું નિર્માણ જે છે એ શરૂ નથી થયું. તો આવું જે ભ્રૂણપોષ છે તેને આપણે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહીએ છીએ. હવે શું ફેરફાર થશે
તો જે ભ્રૂણપૂટનું મધ્ય ભાગ છે એને મૂકી અને આ બધા જ કોષ કેન્દ્રો જે છે એ આવી રીતે જે ભ્રૂણપૂટનું પરિઘ વિસ્તાર છે એના તરફ ગોઠવાય છે અને આમની પરિઘ તરફ ગોઠવણીના લીધે આ જે ભ્રૂણપૂટનું મધ્ય ભાગ છે ત્યાં આ વેક્યુલ, હવે વેક્યુલ એટલે કે રસધાનીનું નિર્માણ થાય છે. તો આવી રીતે ભ્રૂણપૂટ જે છે એના મધ્ય ભાગમાં રસધાની અને પરિઘની બાજુએ કોષ કેન્દ્રો ગોઠવાયેલા હોય છે. હવે જ્યારે કોષ કેન્દ્રો એ પરિઘ તરફ ગોઠવાય ત્યારે ધીમે ધીમે આ પરિઘની જે બાજુ છે ત્યાં ધીમે ધીમે કોષ રસનું વિભાજન થશે અને આ કોષ રસનું વિભાજન થાય એના પછી જ દરેક કોષ કેન્દ્ર જે છે એનામાંથી કોષનું નિર્માણ થઈ શકે. તો હવે આ જે પ્રક્રિયા છે કે કોષ રસનું વિભાજન થાય અને તેના પરિણામે કોષોનું નિર્માણ થાય, તો આ પ્રક્રિયા એ મુખ્યત્વે પરિઘ વિસ્તાર તરફ ચાલુ થાય છે અને ધીમે ધીમે કેન્દ્ર તરફ આગળ વધે છે. તો આવી રીતે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જે છે એ કોષીય ભ્રૂણપોષમાં પરિણમે છે. હવે આવો ભ્રૂણપોષ જે છે એ આપણે આપણા રોજિંદા જીવનમાં પણ કેટલીક વખત જોયું છે. જેમ કે જે કાચું નાળિયેર છે, તો આ નાળિયેરની અંદર જે પાણી છે, તો કાચું નાળિયેર જે છે એની અંદર પાણીનું પ્રમાણ, નાળિયેરના પાણીનું પ્રમાણ એ ખૂબ જ વધારે હોય છે. તો આ જે નાળિયેરનું પાણી છે જે આપણે પીએ છીએ તે એનું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. આ પાણીની અંદર હજારોની સંખ્યામાં કોષ કેન્દ્રો આવેલા હોય છે અને આ નાળિયેરની અંદર જે માવો આવેલો હોય છે જેને આપણે મલાઈ અથવા તો કોપરું કહીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ નાળિયેરનું કોષીય ભ્રૂણપોષ છે. એટલે કે જો કોષ કેન્દ્ર પછી કોષ રસનું વિભાજન થશે તો એની અંદર કોષનું નિર્માણ થશે. તો હવે આપણે જો કાચા નાળિયેરમાં જોઈએ તો એનામાં પાણીનું પ્રમાણ વધારે અને જે કોપરું અથવા તો મલાઈ છે એ ઓછા પ્રમાણમાં હોય છે, કારણ કે તેમાં હજી કોષોનું નિર્માણ એ ચાલુ થયું હોય છે. એના પરિણામે જે કોષીય ભ્રૂણપોષ છે એટલે કે મલાઈ અથવા કોપરું જે છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. અને જેમ જેમ આ નાળિયેર જે છે એ પરિપક્વ થતું જાય તેમ તેમ શું થશે, તો આ નાળિયેરનું જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ એટલે કે નાળિયેરનું પાણી છે તેનામાં ધીમે ધીમે કોષ રસનું વિભાજન જે છે એ શરૂ થઈ જશે, જેના પરિણામે આ પાણી જે છે એ ધીમે ધીમે કોપરું અથવા તો મલાઈમાં પરિણમે છે. તો આવી રીતે ભ્રૂણપોષ જે છે એની રચના આવેલી હોય છે. હવે કેટલીક દ્વિદળી વનસ્પતિ એવી છે જેમ કે વટાણા, વાલ, મગફળી વગેરેમાં જ્યારે બીજનો વિકાસ થતો હોય એટલે કે બીજના અંકુરણ દ્વારા નવી વનસ્પતિનું નિર્માણ થતું હોય ત્યારે આ ભ્રૂણપોષ જે છે એ સંપૂર્ણ વપરાઈ જાય છે. એટલે કે એનો કોઈ પણ ભાગ એ બીજની અંદર બાકી નથી રહેતો. તે છતાં અમુક વનસ્પતિ છે જેમ કે દિવેલા, નાળિયેર વગેરેમાં બીજ પુખ્ત થઈ જાય એના પછી પણ જે ભ્રૂણપોષ છે એ ખૂબ લાંબા સમય સુધી હાજર હોય છે અને આ જે ભ્રૂણપોષ છે તેનું આવી વનસ્પતિઓ એ બીજાંકુરણ દરમિયાન ઉપયોગ કરે છે. નોર્મલી જે વાલ, મગફળી, વટાણા આ બધી વનસ્પતિ છે એનામાં શું થાય છે કે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય છે, બીજની અંદર જ જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય છે ત્યારે બધું જ ભ્રૂણપોષ જે છે એ વપરાઈ જાય છે. તો એના પછી જ્યારે બીજનું અંકુરણ થાય છે ત્યારે ભ્રૂણપોષ નથી હોતું. પરંતુ આ નાળિયેર અને દિવેલા જેવી જે વનસ્પતિઓ છે તેનામાં ભ્રૂણના વિકાસ દરમિયાન પણ ભ્રૂણપોષ વપરાય છે અને છતાં પણ આ ભ્રૂણપોષનો ચોક્કસ જથ્થો જે છે એ બાકી રહે છે.
અને આ જે ભ્રૂણપોષનો બાકી રહેતો જથ્થો છે એ આવી વનસ્પતિઓ એ બીજના અંકુરણ દરમિયાન ઉપયોગ કરે છે. તો આ આપણે અભ્યાસ કર્યું કે ફલન થઈ જાય એના પછી ભ્રૂણપોષનો વિકાસ કઈ રીતે થાય છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એકદળી દ્વિદળી ભ્રૂણ, બીજ અને ફળ વિશે અભ્યાસ કરીશું. અને આ આજનું તમારું હોમવર્ક